નમસ્તે દોસ્તો, હું છું ગાયત્રી અને તમે જોઈ રહ્યા છો હેડલાઇન્સ વિથ ગાયત્રી, જ્યાં દુનિયાના મોટા સમાચાર માત્ર હેડલાઇન્સ જ નહીં પણ પૂરી કહાની સાથે તમારા સુધી પહોંચે છે. આજના એપિસોડમાં એક એરપોર્ટનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક મોટા અમેરિકન સિટીનો સ્ટ્રિક્ટ ટ્રાફિક એક્શન પ્લાન અને એક ઇન્ડિયન ઓરિજિન એન્જિનિયરની ઇન્સ્પાયરિંગ સક્સેસ સ્ટોરી. તો શરૂ કરીએ. સૌથી પહેલાં જઈએ માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ, જ્યાં એક રૂટીન બોર્ડિંગ પ્રોસેસ જોતામાં પૂરેપૂરા કેઓસમાં બદલાઈ ગઈ. રવિવારની રાતનો સમય હતો. પેસેન્જર્સ પોતાની ફ્લાઇટ માટે લાઇનમાં ઊભા હતા. બધું બિલકુલ નોર્મલ લાગતું હતું. પણ ફ્રન્ટિયર એરલાઇન્સની ફિલાડેલ્ફિયા જતી ફ્લાઇટના ગેટ પર 3 મહિલાઓને રોકવામાં આવી. નફીસા ડોકેરી, ડિયોજાના કોચરન અને દેવાના કોચરન. એરલાઇન સ્ટાફે નોટિસ કર્યું કે આ ત્રણેય પાસે જે કેરી-ઓન લગેજ હતું તેમાં એક વધારાની આઇટમ માટે ફી ચૂકવવામાં આવી ન હતી. નિયમ મુજબ બીજા કેરી-ઓન માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો ફરજિયાત હોય છે. સ્ટાફે તેમને શાંતિથી વિનંતી કરી કે તેઓ લાઇનમાંથી સાઈડમાં થઈ જાય અને પેમેન્ટ ક્લિયર કરી દે. પણ અહીંથી વાત સીધી ના રહી. ત્રણેય મહિલાઓએ પેમેન્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ધીરે ધીરે વાત દલીલોમાં બદલાવા લાગી. પહેલા હળવો વિવાદ અને પછી જોરશોરથી બોલાચાલી. એરલાઇન સ્ટાફે તેમને સ્પષ્ટ ચેતવણી આપી કે જો પેમેન્ટ નહીં થાય તો તમને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવશે. છતાં સિચ્યુએશન કંટ્રોલમાં ના આવી. રિપોર્ટ્સ મુજબ આ બોલાચાલી એટલી વધી ગઈ કે એરપોર્ટ ઓથોરિટીએ દરમિયાનગીરી કરવી પડી અને પછી એન્ટ્રી થઈ પોલીસની. પોલીસે સ્થિતિ સંભાળવાની કોશિશ કરી, પણ જ્યારે સૂચનાઓનું પાલન ના થયું ત્યારે ત્રણેય મહિલાઓની અટકાયત કરવામાં આવી. વાયરલ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેમને હાથકડી પહેરાવીને એરપોર્ટની બહાર લઈ જવામાં આવી રહી છે. આ સીન કોઈ મૂવી જેવો લાગતો હતો. ચાર્જીસ શું લાગ્યા? ટ્રેસપાસિંગ, અનધિકૃત પ્રવેશ એટલે કે ચેતવણી પછી પણ પ્રતિબંધિત વિસ્તારમાં રહેવું, અને સાથે રેઝિસ્ટિંગ એન ઓફિસર. એક નાનકડા પેમેન્ટથી બચવાની કોશિશે સ્થિતિ એટલી વધારી દીધી કે હવે લીગલ કોન્સિક્વન્સીસનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વધીએ આગળના સમાચાર તરફ, અને આ વખતે ફોકસ છે લોસ એન્જલસ પર, જ્યાં ઓથોરિટીએ સ્પીડ કંટ્રોલ કરવા માટે એક મોટું અને કડક પગલું ભર્યું છે. લોસ એન્જલસ સિટીએ મંજૂરી આપી દીધી છે કે આ વર્ષના અંત સુધીમાં લગભગ 125 સ્પીડ કેમેરાઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે, અને એ પણ ગમે ત્યાં નહીં, પણ ખૂબ જ વિચાર્યા પછી નક્કી કરેલા લોકેશન્સ પર. આ કેમેરા તે રસ્તાઓ પર લગાવાશે જ્યાં સ્કૂલ ઝોન્સ છે, જ્યાં સ્ટ્રીટ રેસિંગ કોમન છે, અથવા જ્યાં સ્પીડિંગને કારણે અકસ્માતનો દર ઘણો ઊંચો રહ્યો છે. આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો હતો. કેમેરા સિટીના તમામ 15 ડિસ્ટ્રિક્ટ્સમાં ઇન્સ્ટોલ થશે. ઇન્સ્ટોલેશનની પ્રોસેસ એપ્રિલથી શરૂ થશે અને જુલાઈ સુધીમાં પૂરી કરવાનો પ્લાન છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઓથોરિટીએ ડ્રાઈવર્સને 60 ડે ગ્રેસ પીરિયડ આપ્યો છે. મતલબ જો તમે આ સમય દરમિયાન સ્પીડ લિમિટ કરતાં 11 માઇલ પર અવરની એની સ્પીડ પર અથવા તો વધુ સ્પીડ પર પકડાશો તો તમને તરત દંડ નહીં થાય, પણ એક વોર્નિંગ મળશે. પણ ગ્રેસ પીરિયડ પછી કોઈ બહાનું નહીં ચાલે, ડિરેક્ટલી પેનલ્ટી ભરવી પડશે.